પહેલા આરોપીઓ ડરતા હતા, પરંતુ હવે ફરિયાદીઓ ડરવા લાગ્યા છે. કારણ કે સરકાર ગમે એટલા કડક કાયદા લાવવાની વાત કરે અને કડક કાયદાની અમલવારીની વાત કરે, પરંતુ એમાં ગુનો દાખલ કરાવવા માટે ઢીંચણ ઘસાઈ જાય એટલી મહેનત અને કસરત કરવી પડતી હોય છે ફરિયાદીને. અને એ દરમિયાન તો આરોપીઓ હત્યા કરી નાખે ત્યાં સુધી પહોંચવા લાગ્યા છે. ગુજરાતમાં ઘટના છે જસદણના વિંછિયાની, કે જ્યાં વિંછિયા આજે સજ્જડ બંધ રાખવામાં આવ્યું, કારણ કે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ફરિયાદીની આરોપીઓ દ્વારા હત્યા કરી નાખવામાં આવી. અને હવે આ મામલે જસદણના લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. વિગતે વાત કરીએ ઘનશ્યામ રાજપરાની હત્યા મામલે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઘટના છે રાજકોટ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જસદણ તાલુકાના વિંછિયા ટાઉનની, કે જ્યાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. વ્યક્તિનું નામ છે ઘનશ્યામ રાજપરા અને તેમનો વાંક હતો કે તેમણે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સરકારી જમીન પર થતા બાંધકામને લઈ ફરિયાદ કરી હતી અને આ ફરિયાદનો ખાર રાખી આરોપીઓ દ્વારા તેની હત્યા કરી નાખવામાં આવી. તારીખ 29ના રોજ 6 થી 7 આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. કુહાડી, ધારિયા અને ધોકા વડે હુમલો થયો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઘનશ્યામ રાજપરાને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. ઘનશ્યામ રાજપરાની સારવાર સ્થાનિક કક્ષાએ શક્ય ન હોય તેને ભાવનગર રેફર કરવામાં આવ્યા. ભાવનગર સરકારી હોસ્પિટલમાં પણ સારવાર માટે ડૉક્ટર હાજર ન હોય તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને દરમિયાન તેમની સર્જરીની પ્રક્રિયા ચાલી રહી હતી. આ સર્જરી દરમિયાન ઘનશ્યામ રાજપરા મોતને ભેટે છે. આમ આ હુમલાની ઘટના હત્યામાં પલટાય છે. આ મામલે તારીખ 29ના રોજ ઘટના ઘટે છે અને આજે એટલે કે 31 ડિસેમ્બરના રોજ ગુનો નોંધવામાં આવે છે વિંછિયા પોલીસ સ્ટેશન ખાતે અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવે છે. આ મામલે આજે વિંછિયા સજ્જડ બંધ રાખવામાં આવ્યું. લોકોનું કહેવું હતું કે વિંછિયામાં રહેવું મુશ્કેલ બની જશે જો આ પ્રકારે ફરિયાદી પર આરોપીઓ ફરિયાદનો ખાર રાખી અને હિચકારા હુમલા કરવા લાગશે. તો વિચારો તમે, અહીંયા ડરવાનું આરોપીઓને હોય, પરંતુ રાજ્યની સ્થિતિ બની રહી છે કે ડરી ફરિયાદીઓ રહ્યા છે. ટૂંકમાં ખોટું કરનારા મોજમાં છે અને ગુના આચરનારાઓ મોજમાં છે, પરંતુ પીડિતો આ મોજ કરતા આરોપીઓથી ડરી અને ઘરમાં બંધ થવા મજબૂર છે, કારણ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચકાચક છે. વાત કરીએ પોલીસની તો આ બાબતે અમે સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાથે વાત કરી તો પીએસઆઈ સરવૈયાનું કહેવું છે કે આ ઘટનામાં એક આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે અને આ ઘટનામાં વાંગદરા ગામનો આરોપી શેખો સાંભળ મુખ્ય વ્યક્તિ છે તેવી માહિતી છે. હાલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આરોપીઓને પકડી પાડવા માટે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરી પોલીસ તપાસ પૂર્ણ થશે અને તમામ આરોપીઓને કાયદાના સકંજામાં કસી જેલ ભેગા કરવામાં આવશે. ખેર, ઘનશ્યામ રાજપરાનું મૃત્યુ થઈ ચૂક્યું છે કારણ કે તેઓ ફરિયાદી હતા લેન્ડ ગ્રેબિંગ કેસના અને તેમને ફરિયાદ કરવી ભારે પડી કારણ કે તેમને જીવ ગુમાવવો પડ્યો. આ સ્થિતિ છે કાયદો અને વ્યવસ્થાની. હવે આ મામલે શું થાય છે જોઈએ. અત્યારે તો આક્રોશિત બનેલા વિંછિયાવાસીઓએ વિંછિયા સજ્જડ બંધ રાખવાનું એલાન કર્યું હતું. વિંછિયા બંધ રહ્યું હતું. વિંછિયામાં આજે એક રેલી પણ નીકળી હતી અને રેલી મામલતદાર પાસે પહોંચી હતી. આવેદનપત્ર લઈને આ ઘનશ્યામ રાજપરાની હત્યા મામલે કડક કાર્યવાહી થાય તેવી તેમની માગણી છે. આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય અને તાત્કાલિક ધરપકડ કરી આરોપીઓનું સરઘસ એટલે કે જેને ગૃહમંત્રી વરઘોડો કહે છે એ વરઘોડો નીકળે તેવી માંગણી છે. અન્યથા આ પરિવારે કહ્યું કે અમે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છીએ જ્યાં સુધી અમારી માંગણીનો સ્વીકાર નહીં કરવામાં આવે. જોઈએ હવે શું થાય છે આ મામલે. હાલ સમાચારમાં બસ આટલું. વધુ વિગતો સાથે જલ્દી મળીશું નવજીવન પર. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.